નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ, આ તાસની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ સૌને. આપણે જાણીએ છીએ કે ભૂગોળની અંદર આપણે 10મા પ્રકરણની અંદર કેટલીક વૈશ્વિક સમસ્યાઓ જે છે, વૈશ્વિક સમસ્યાઓની વાત આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રદૂષણની સમસ્યા જોઈ અને એને નિવારવાના ઉપાયો જોયા. પ્રદૂષણની અંદર જુદા જુદા 4 પ્રકારના પ્રદૂષણો જોયા. પછી ગરીબીની વાત કરી. બીજી સમસ્યા પ્રદૂષણ પછી ગરીબી, ગરીબીની પછી હવે જે સમસ્યા આવે છે એ આવે છે ભૂખમરો. અને ભૂખમરાની વાત કરીએ તો આ સમસ્યા પણ વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો એક ચિંતાનો વિષય છે કે ભાઈ ભૂખમરાના કારણે લોકો ખૂબ જ મુસીબતો અનુભવતા હોય છે. ભૂખમરો કોને કહેવું? વિટામિન્સ અને શરીરને ટકાવી રાખવા માટે પોષણયુક્ત જે આહાર મળવો જોઈએ એની જે અછત ઊભી થાય એને ભૂખમરો કહેવાય. ફરી પાછું એક વાર કહું છું કે વિટામિન્સ યુક્ત અથવા તો શરીરને ટકાવી રાખવા માટે પોષણક્ષમ આહારની જે અછત ઊભી થાય છે એ અછતને ભૂખમરો કહે છે. લાંબા સમયે કોઈ પણ અંગ ક્ષતિગ્રસ્ત કરે છે. ભૂખમરાના કારણે શું થાય? વિટામિન્સ યુક્ત ખોરાકો મળતા નથી, અને વિટામિન્સ યુક્ત ખોરાકો ન મળે, પોષણયુક્ત ખોરાકો ન મળે તો સતત ગમે એવા ખોરાકો ખાય અને જીવન જીવનારા લોકો જે છે અંતે પરિણામ એવું આવે છે કે એના કોઈ પણ અંગો ગમે ત્યારે રોગયુક્ત બને છે. રોગમાં ફસાઈ જતો હોય માણસ એવું બને છે. અને ક્યારેક એવું પણ બને છે કે માણસનું મૃત્યુ થાય. કોઈ ભયંકર રોગ લાગુ પડી જાય અને આ રોગના કારણે કોઈ અંગ દૂર કરવું પડે અથવા તો એ અંગની એવી મુસીબત સર્જાણી હોય કે માણસ મૃત્યુ સુધી પહોંચતો હોય છે. અનાજની ભારે અછતના કારણે ભૂખમરો ફેલાતો હોય છે. આવી સ્થિતિ જે છે એ કેવા કેવા કારણોના કારણે સર્જાતી હોય છે? મોટા ભાગે દુષ્કાળજનક પરિસ્થિતિ સર્જાણી હોય, અતિવૃષ્ટિ થઈ હોય, આ બધી કુદરતી કારણો છે. અતિવૃષ્ટિ થઈ હોય, પૂરના કારણે ખાવાનું બધું નષ્ટ થયું હોય અને ત્યારે આ પરિસ્થિતિ સર્જાય. પછી ક્યારેક એવું બને કે વાવાઝોડાઓ આવ્યા હોય, વાવાઝોડાના કારણે મુસીબતો સર્જાણી હોય, અનાજ જતું રહ્યું હોય, ખાવાની કોઈ પણ પરિસ્થિતિ શક્ય બનતી ન હોય અથવા તો જે મળે છે એમાં જ ચલાવવું પડતું હોય. ક્યારેક એવું બને કે કૃષિની અંદર, ખેતીની અંદર તીડ જેવી કીટકોનો ઉપદ્રવ વધ્યો હોય અને પાક નાશ થાય તો પણ અનાજની અછત ઊભી થાય અને એના કારણે ક્યારેક એવું બનતું હોય છે. અને મોટા ભાગે યુદ્ધના કારણે ભૂખમરો પ્રવર્તતો હોય, કારણ કે જે અનાજ જે તે લોકોને મળવું જોઈએ એ ન પહોંચાડી શકાય અથવા તો અરાજકતા ફેલાણી હોય કોઈ પણ દેશની અંદર અને અરાજકતાના કારણે ભૂખમરાની પરિસ્થિતિ સર્જાય અને આ અરાજકતાના કારણે, યુદ્ધના કારણે ખેતી પણ અવરોધાતી હોય, ખેતી સારી રીતે લોકો ન કરી શકે તો મુસીબતો સર્જાતી હોય એવું બને. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2016ના અહેવાલ મુજબ જોવાનો પ્રયત્ન કરીએ તો આ એક ગંભીર સમસ્યા છે અને ભવિષ્યની અંદર આ સમસ્યા ઘણા બધા દેશોને ભોગવવી પણ પડશે. ઘણા બધા દેશો આ પરિસ્થિતિમાં જતા જ રહેવાના. શા માટે? કે વસ્તી વધારો જે છે, જનસંખ્યા જે છે એ જનસંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. પરિસ્થિતિ
વધારે ખરાબ થવા તરફ જઈ રહી છે. હાલ જોઈએ તો વિશ્વની અંદર આજે વૈશ્વિક આરોગ્ય સંસ્થાના એક અહેવાલ મુજબ દર 6 વ્યક્તિએ એક વ્યક્તિ ભૂખમરાથી પીડાતી હોય છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થા જે છે એણે અહેવાલ આપ્યો તો એ અહેવાલ મુજબની વાત કરું તો દર 6 વ્યક્તિએ એક વ્યક્તિ ભૂખમરાનો ભોગ છે. એટલે કે એને પૂરતું વિટામિન્સ યુક્ત ખોરાક મળતો નથી, અથવા તો એને જે પોષણક્ષમ આહાર મળવો જોઈએ એ આહાર પણ એને મળતો નથી. અને પરિણામે દર 6 વ્યક્તિએ એક વ્યક્તિ એટલે 5 વ્યક્તિ એવી છે જે સ્વસ્થ છે અથવા તો જેને સારો ખોરાક મળે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના અહેવાલ મુજબ જોઈએ તો 2016 ની અંદર એણે જે અહેવાલ આપ્યો એ અનુસાર 795 મિલિયન લોકો ભૂખમરાથી પીડાય છે. 795 મિલિયન લોકો વિશ્વભરમાં ભૂખમરાથી પીડિત લોકો છે. એટલે કે આ પણ એક ચિંતાનો વિષય છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. એટલે કે પોષણક્ષમ આહાર એને મળતો નથી, વિટામિન્સ યુક્ત ખોરાક મળતો નથી, ગમે એવું ગમે ત્યાંથી મેળવી અને પોતે માત્ર પોતાનું જીવન જીવી રહ્યા છે. એ પણ એક મોટી સમસ્યા છે. ભારતમાં આપણા દેશનો વિચાર કરીએ તો 19.4 કરોડ લોકો એવા છે કે જે ભૂખમરાથી પીડાય છે. કદાચ આ આંકડો ખૂબ આગળ વધી ગયો હશે અત્યારે, કારણ કે દિવસે ને દિવસે લોકોની જનસંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. આ સમસ્યા નિવારવા માટે જો વિચારીએ તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, સેવાકીય સંસ્થાઓ જે છે એ મદદે આવે છે. એ સરસ મજાની પ્રવૃત્તિઓ ચલાવતી હોય. આ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને રોજગારી મળી રહે, સારું ખાવાનું મળી રહે, એ માટેના એના પ્રયત્નો ખૂબ સારા છે. જે પ્રદેશમાં આવી મદદ મળતી હોય એ મદદ પહોંચાડવી પણ અઘરી બનતી હોય છે. કારણ કે જે લોકો ભૂખમરાથી પીડિત છે એ એવી જગ્યાએ જ વસવાટ કરતા હોય છે કે ત્યાં લોકોને જવું ગમતું પણ નથી હોતું, અથવા તો લોકો સ્વેચ્છાએ જવા ઈચ્છતા હોય તો પણ પહોંચી શકતા નથી. એવું બને પૂરની પરિસ્થિતિ સર્જાણી હોય તો રસ્તાઓ તૂટી ગયા હોય, રસ્તાઓ હોય નહીં, જોખમો ભરેલા હોય, પાણીથી ભરેલા વિસ્તારો હોય, આ બધા વિસ્તારોની અંદર પહોંચી તાત્કાલિક અને એને ખાવાનું આપવું ખૂબ કપરું કામ છે. કુદરતી આપત્તિઓ આવી હોય અને એ આપત્તિઓની વચ્ચે લોકોને મદદે જવું એ પણ ખૂબ સેવાકીય કામ છે. અને એ સેવાકીય કામમાં જોડાવું પણ જોખમોથી ભરેલું હોય છે. એટલે એ પણ અઘરું જ. દુષ્કાળજનક પરિસ્થિતિ હોય તો દુષ્કાળજનક પરિસ્થિતિની અંદર પણ ત્યાં એને ખાવાનું પહોંચાડવું અઘરું જ. લોકો પડાપડી કરવાના છે ખાવાનું મેળવવા માટે અથવા તો પોષણક્ષમ આહાર મેળવવા માટે. ભૂકંપજનક વિસ્તારો છે તો ભૂકંપજનક વિસ્તારોની અંદર જવું એ પણ ખૂબ કુદરતી આપત્તિના કારણે મુસીબતજનક છે. યુદ્ધજનક પરિસ્થિતિ સર્જાણી હોય તો એવી પરિસ્થિતિની અંદર લોકોને ભોજન પહોંચાડવું પણ અઘરું છે. અરાજકતા ચારે તરફ ફેલાયેલી હોય એવી પરિસ્થિતિની અંદર લોકો સુધી ખાવાનું પહોંચાડવું, વિટામિન્સ યુક્ત અને પોષણક્ષમ આહાર પહોંચાડવો ખૂબ અઘરો હોય છે. કારણ કે વિકટ પરિસ્થિતિની અંદર કામ કરવાનું છે અને વિકટ પરિસ્થિતિની અંદર કામ કરીએ ત્યારે લોકો જો સ્વેચ્છાએ સ્વીકારે તો જ આપણે એમાં કામ કરી શકીએ, નહીં તો ત્યાં આપણે કામ કરવું અઘરું થઈ પડતું હોય છે. એટલે કે મદદ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય કે સેવાકીય કોઈ પ્રવૃત્તિ ચલાવનારી સંસ્થાઓ હોય એને પણ આ થોડુંક કપરું થઈ પડે છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ આપણે જોઈએ તો 2/3 દેશો એવા છે જે ગરીબી અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. 2/3 દેશો એવા છે, વિશ્વ બેંકે આવો અહેવાલ આપ્યો છે કે આટલા દેશો ગરીબી અને ભૂખમરાનો ભોગ બનેલા દેશો છે, સામનો કરી રહ્યા છે. નાબૂદ કરવા માટે નજીક પહોંચવું એ ઘણું અઘરું છે, છતાં પણ
2/3 દેશો આ દિશામાં ખૂબ આગળ વધી રહ્યા છે, સામનો કરી રહ્યા છે અને એનો ભોગ પણ બન્યા છે. છતાં એણે 2/3 દેશોએ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવાના પ્રયત્નો પણ ખૂબ ઝડપી કર્યા છે. તેમ છતાં આપણા માટે આ કામ ઘણું અઘરું છે. ભારત દેશ માટે તો ખૂબ અઘરું છે. આ બધી સમસ્યાઓ આપણે જોઈ, વૈશ્વિક સમસ્યાઓ. હવે એમાંની કેટલીક બાબતો એવી છે કે જે આપણને જીવન જરૂરી છે. એમાં પહેલી વાત, આપણે માનવ જે ઉપયોગમાં લાવે છે, એ માનવ ઉપયોગમાં લાવે છે એમાં કેટલીક બાબતો એવી છે કે જે આપણે સમજીને ચાલીએ તો ખૂબ આપણને ઉપયોગી બને. આપણા ઘરની વાત કરીએ કે અન્યના ઘરની વાત કરીએ કે કોઈ રાજ્ય કે કોઈ દેશની વાત કરીએ, ઘન કચરાનો ખૂબ સમસ્યા મોટી છે. પહેલી વાત ઘન કચરાની કરીએ કે ઘન કચરો ખૂબ મોટા પ્રમાણમાં આપણી સામે આવતો હોય છે. હવે જુઓ, એમાં ઘરમાંથી જુઓ કે વેપાર વાણિજ્યની અંદરથી જુઓ કે મોટા ઉદ્યોગોની કોઈ ચાલતી પ્રવૃત્તિ છે, આ બધી પ્રવૃત્તિઓની અંદરથી ઘન કચરો ફેંકવામાં આવે છે, ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે. પણ એ નિકાલ જે રીતે થવો જોઈએ એ રીતે થતો નથી. એટલા માટે મોટી મુસીબતો છે અને સગવડો ઓછી હોવાના કારણે ખૂબ સમસ્યાઓ સર્જાણી છે. કોઈ પણ શહેર હોય, કોઈ પણ ગામ હોય કે કોઈ પણ દેશ હોય, જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાંથી નીકળતો જે કચરો છે એ કચરો યોગ્ય જગ્યાએ એનો નિકાલ યોગ્ય રીતે થવો જોઈએ, એ નથી થતો, એટલે સમસ્યાઓ સર્જાય છે. પરિણામે રસ્તાઓ કે જાહેર સ્થળો જે છે એ બધા જાહેર સ્થળો, ખાસ કરીને જાહેર શૌચાલયો અત્યંત ખરાબ સ્થિતિમાં છે. ભારત દેશ હોય તોય ભલે, અન્ય કોઈ દેશો હોય તોય ભલે, તમે એની સ્થિતિ જોવાનો પ્રયત્ન કરો તો ખબર પડે કે લોકો કેવી હાલતની અંદર જીવે છે. લોકો કચરાનો કોઈ પણ સંજોગોની અંદર યોગ્ય નિકાલ કરતા જ નથી. અને દાખલા તરીકે એમાં જોઈએ તો આપણી પ્લાસ્ટિકના ડબ્બાઓ વેસ્ટ જે નીકળે છે, ઘરગથ્થુ ઉપયોગમાં લેતા હોઈએ, આ બધા વેસ્ટ ડબ્બાઓનો કોઈ નિકાલ નથી. અને જ્યાં ત્યાં ઘરની અંદર અથવા તો ઘરની બહાર આપણે ફેંકી દેતા હોઈએ તો આ વેસ્ટ ડબ્બાઓ છે, પોલિથીનની કોથળીઓ છે, મોટાભાગે આપણે ગમે તે વસ્તુઓની ખરીદી કરવા જતા હોઈએ છીએ ત્યારે હંમેશા પોલિથીનની થેલીઓનો આગ્રહ રાખતા હોઈએ છીએ. એટલે આ પાછી ઘરે આવ્યા પછી ગમે ત્યાં આપણે ફેંકીએ છીએ, કચરાની ટોપલીમાં ફેંકીએ છીએ, તો વ્યવસ્થા તંત્ર દ્વારા સમયસર પાછો કચરો એકઠો કરવામાં ન આવતો હોય તો એ પણ કચરો આપણા માટે તો મુસીબત જ ઊભી કરે છે. એટલે ઘન કચરો જે છે એ ખૂબ અઘરો છે. પછી રદ્દી કાગળો જે છે, રદ્દી કાગળો ઘર હોય તોય ભલે, સ્કૂલ હોય તોય ભલે, કોલેજ હોય તોય ભલે કે કોઈ કારખાનાઓ હોય તોય ભલે, દરેક જગ્યાએ રદ્દી કાગળોનો ઉપદ્રવ છે. અને રદ્દી કાગળો જે છે એનો યોગ્ય નિકાલ આપણે કરી શકતા નથી, ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. ઠંડા પીણા છે તો ઠંડા પીણા પીધા પછી એની ખાલી થતી બોટલો જે છે, એ બોટલો, પ્લાસ્ટિકની બાટલીઓ જે છે એનો નિકાલ પણ યોગ્ય થતો નથી. અને એ ખાસ કરીને ઓઇલ જે છે, તેલ છે, તેલી પદાર્થો બધા જે પેકિંગની અંદર આવે છે એના નીકળતા તમામ પેકિંગો, પછી તેલનું કેન હોય તોય ભલે અથવા તો ડબ્બાઓ હોય તોય ભલે, આ બધા વેસ્ટ જે છે ઉપયોગમાં લીધા પછી એ ગમે ત્યાં રખડતા હોય છે. અને એ નિકાલની ખૂબ મોટી સમસ્યા છે. કચરામાં ફેંકી દો તો શહેરની બહાર કચરાઓના ઢગના ઢગ સર્જાય છે. એમાં આગ ચાપી દેવામાં આવે તો પણ આગ દિવસોના દિવસો નહીં, મહિનાઓ સુધી ચાલતી આગ છે. મહિનાઓ સુધી આગ ચાલ્યા જ કરે, ઢગલાઓ સળગ્યા જ કરે, પણ એમાંથી છૂટો પડતો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ પાછા વાતાવરણમાં પડે છે. એટલે એ પણ નવા પ્રકારની સમસ્યા ઊભી કરે છે અને માણસના સ્વાસ્થ્યને જોખમી બનાવે છે. ખાસ કરીને આધુનિક જીવનશૈલી આપણી એવી બની ગઈ છે કે આધુનિક જીવનશૈલીના કારણે માનવ દરેક વસ્તુનો ઉપયોગ તો કરે છે પણ પાછો વિનયપૂર્વક એનો નિકાલ કરતો નથી.
ઘન કચરાની સમસ્યા તો ખૂબ મોટી છે અને ઘન કચરાના કારણે 25 જાતના રોગો ફેલાય છે કે જુદા જુદા 25 પ્રકારના રોગો માનવને થાય છે. કોલેરા થાય છે, ટાઇફોઇડ થાય છે, ડેન્ગ્યુ થાય છે, પ્લેગ થાય છે, પીળો તાવ એટલે કે કમળો થાય છે. આ બધા જે છે એ ઘન કચરામાંથી ફેલાતા રોગો છે અને ઘન કચરાના કારણે માણસ આવા રોગોનો કાયમ સામનો કરે છે અને પોતાના સ્વાસ્થ્યને કાયમ જોખમમાં મૂકતો હોય. આ કચરાથી ભરેલા ગંદા વિસ્તારોની અંદર રહે છે, એમાંથી આવતી બદબૂઓનો સામનો કરે છે. આગ લગાવી હોય તો ધુમાડાના કારણે સતત ધૂંધળું વાતાવરણ હોય છે મોટા શહેરોની અંદર. અમદાવાદ જેવું શહેર જુઓ તો સાંજના સમયે આખો અમદાવાદ ધુમાડાઓથી ભરેલું હોય. બજારમાં એક વખત જાઓ તો શરીર ચિકાસથી ભરાઈ જતું હોય છે. આ વાતાવરણની અંદર રહેલું પ્રદૂષણ છે અને એ પ્રદૂષણ આ રીતે પણ ઘન કચરાથી ફેલાય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી અને ઢગલાને આગ ચાપવામાં આવે તો આ ધુમાડો આ રીતે નુકસાન કરે છે. દિવસો સુધી આગ ચાલુ રહે છે એટલે એ પણ સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. ભવિષ્ય માટે આ ચિંતાનો વિષય છે કે આટલી મોટી સંખ્યામાં જનસંખ્યા વધી રહી છે તો આ જનસંખ્યા ઉપયોગમાં લેતી વસ્તુઓનો આ રીતે જ નિકાલ કરશે, સમજણ વગરનો નિકાલ કરશે તો કેવી રીતે અસ્તિત્વ, માનવ જીવન કેવી રીતે ટકશે? એટલે આ ચિંતા મોટી ચિંતા છે. હવે આ સમસ્યા તો છે પણ આના નિકાલ માટે આપણે ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવો એ પણ સમજીએ. પહેલી વાત એમાં કરીએ તો પુનઃ ઉપયોગમાં લેવાનો જે અભિગમ છે એ અપનાવવો જોઈએ કે જે વસ્તુ તમારા ઘરેથી તમે વેસ્ટ કચરામાં જવા દેવા ઈચ્છો છો એમાં એક વખત દ્રષ્ટિપાત કરો, એક વખત એને જોવાનો પ્રયત્ન કરો કે આ વસ્તુ હું ક્યાં ઉપયોગમાં લાવી શકું, કઈ જગ્યાએ લાવી શકું. પ્લાસ્ટિકની બોટલ હોય, પ્લાસ્ટિકના કેન હોય, પ્લાસ્ટિકના ડબ્બાઓ હોય તો એ વસ્તુનો ઉપયોગ જો આપણે ફરી પાછા કરી શકવાના હોઈએ તો એને સાફ કરી અને એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. એટલે પહેલી વાત એ છે કે પુનઃ ઉપયોગમાં લાવવાનો દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. જો આ અપનાવીએ તો કચરાના ઢગના ઢગ થતા અટકી જાય. આ મારી કે તમારી એકની વાત નથી પણ દરેક ઘર જો આવું વિચારે તો ઘણો બધો કચરો આપોઆપ ઉપયોગમાં લઈ શકીએ. એટલે કે વેસ્ટ ડબ્બાઓ, વેસ્ટ કેન, વેસ્ટ બોટલો નો ઉપયોગ કરીએ તો એમાંથી ઘણા બધા સુશોભનના નમૂનાઓ બની શકે. સાથે સાથે આપણા જીવન જરૂરી વસ્તુઓની અંદર પણ એને સાફ કરીને ઉપયોગમાં મૂકીએ તો એ ખૂબ સારી બાબત ગણાય. એટલે પુનઃ ઉપયોગની જે પ્રક્રિયા છે એ આપણે કરવી જોઈએ. સડી ગયેલો કચરો જે છે એ કચરાની અંદરથી જો બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે અને બાયોગેસનો ઉપયોગ આપણે કરીએ તો સડી ગયેલા કચરાની અંદરથી આપણને પૂરતા પ્રમાણમાં ગેસ મળી રહે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે બને ત્યાં સુધી આ પ્રક્રિયામાં પણ જોડાવવું જોઈએ. પછી આગળનો ઉપાય છે તાપ વિદ્યુત મથકોમાંથી નીકળતી જે રાખ જે છે એ રાખ પણ ગમે ત્યાં ઢગના ઢગ કરી દેવામાં આવે છે. તાપ વિદ્યુત મથકોની અંદરથી મળતી આપણને રાખ જે છે એ રાખનો ઉપયોગ જો આપણે ઈંટો બનાવવામાં કરીએ તો, ટાઇલ્સ બનાવવામાં કરીએ તો આપોઆપ વેસ્ટમાંથી બેસ્ટ થઈ શકે છે. એટલે આ દ્રષ્ટિકોણ પણ અપનાવવા જેવો છે અને એનો ઉપયોગ આપણે કરવો જોઈએ કે વેસ્ટ રાખ નીકળે છે એ રાખની અંદરથી ઈંટો બનાવીએ, ટાઇલ્સ બનાવીએ અને આપણી શોભામાં અભિવૃદ્ધિ કરવામાં જે વસ્તુની જરૂરિયાતો છે એ વસ્તુ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે. ખાસ કરીને કાચના એક વખતના ઉપયોગ પછી તૂટી જાય છે ત્યારે એના ટુકડાઓનો ઉપયોગ કરીએ. પુઠ્ઠાઓ હોય તો પુઠ્ઠાઓ જે છે એ પુઠ્ઠાઓની અંદરથી પણ કંઈક ને કંઈક આપણે નવું બનાવીએ, ફેંકી દઈએ
કચરાના ઢગલામાં જવા દઈએ, એની જગ્યાએથી વેસ્ટમાંથી બેસ્ટના નમૂનાઓ બનાવીએ, સરસ મજાની કૃતિઓ ઊભી કરીએ, એ પુઠ્ઠાઓનો ઉપયોગ કરીએ, અથવા તો કાગળ હોય તો કાગળનો બીજી વાર કેવી રીતે ઉપયોગ કરી શકીએ, પતરાઓ હોય તો પતરાઓનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, અથવા તો કાચ, પુઠ્ઠા, કાગળ, પતરાઓ, આ બધી બાબતો જે છે એને જુદા તારવીને અલગ અલગ રીતે જો તારવીને એનું રિસાયકલિંગ થાય તો સારામાં સારું થાય. ફરી પાછું નવું બનીને જો લોકોને મળી રહે તો લોકો એનો ઉપયોગ કરે. પ્લાસ્ટિકના કોઈ પણ વસ્તુઓ હોય, જો એનો ફરી ઉપયોગ કરવામાં આવે તો જ્યાં ત્યાં રખડતું પ્લાસ્ટિક ઓછું થાય. માત્ર ને માત્ર સમજણ વગર જો આપણે નિકાલ કરીશું તો ઢગના ઢગ થશે, અથવા તો તમે સળગાવી દેશો તો પણ કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ ને આવા વાયુઓ આપોઆપ એમાં ભળવાના જ વાતાવરણની અંદર, એટલે જીવન માનવનું જોખમાવાનું છે. એટલે બને ત્યાં સુધી ઘન કચરાને યોગ્ય રીતે જો નિકાળવાનો પ્રયત્ન કરીએ તો આપોઆપ ઘન કચરો અટકી શકે અને આ જીવનની અંદરથી ખૂબ સારી રીતે આપણે જીવનને બચાવી શકીએ એવી બાબતો છે. હવે પછી જે આવે છે એ જૈવિક કચરાની વાત છે, અને જૈવિક કચરાની વાત આપણે હવે પછીના છેલ્લા ભાગની અંદર કરીશું. પછી એક બાબત ઘન કચરાની અંદર જોઈએ તો પ્રવાહી કચરો અને ગંદા પાણીનો નિકાલ આપણે યોગ્ય રીતે કરતા નથી. પ્રવાહી કચરો જે છે એ પણ ખૂબ જરૂરી છે. પ્રવાહી કચરોની અંદર ઘરગથ્થુ વપરાશની અંદર આપણે પાણી લેતા હોઈએ તો પાણીનો આપણે ગમે ત્યાં વહાવી દેતા હોઈએ છીએ. આપણા ઘરની કમસે કમ વેસ્ટ પાણીની જેટલે નિકાલ કરીએ છીએ એને પણ આપણે જમીનની અંદર ઉતારતા નથી, ભૂમિની અંદર ઉતારતા નથી, કે એના માટે તો કમસે કમ સરસ મજાના નાનકડા એવા શોષખાડાનો ઉપયોગ કરી સરસ મજાની રીતે એને ભૂમિની અંદર ઉતરી જાય, બહાર ન નીકળે એવી સમજણ તો વિકસાવવી જોઈએ. એ રીતે વર્તવું જોઈએ કે ભાઈ આપણા ઘરનું પાણી ક્યાંય બહાર જશે જ નહીં, જમીનમાં જ ઉતારી દઈશું. પણ એવું આપણે કરતા નથી. પછી ઠંડા પાણીનો જે નિકાલ છે, ગંદા પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો જ નથી, અને એના કારણે શું થાય કે મુસીબતો સર્જાય છે. આપણે સરસ મજાની બજાર હોય ગામની, આપણે ડેલી આગળ કાયમ આપણી ખડકી આગળ કાયમ આપણે ગટર રાખીએ છીએ, અને પાછા ગૌરવથી કહેતા હોઈએ કે વાહનોવાળા ધીમા ચાલે ને. આ આપણો દ્રષ્ટિકોણ છે. ભાઈ વાહનોવાળા ધીમા ચાલે કે ન ચાલે, પણ આપણું પાણી તો આપણે જમીનની અંદર ઉતારીએ. એનાથી મચ્છરોનો ઉપદ્રવ થાય, મચ્છરોથી ફેલાતા અનેક રોગો, આપણે અનેક પ્રકારના તાવનો ભોગ બનીએ છીએ. એટલે આમાંથી જો બહાર આવવું હોય તો આપણા ઘરનું પાણી આપણે યોગ્ય રીતે ભૂમિમાં ઉતારીએ તો જ બહાર ન જાય. પણ મોટાભાગના લોકો ગટરો વાટે બહાર જવા દઈએ છીએ. ગટરોની જોઈએ એવી સફાઈ થતી નથી. એ વિભાગની અંદર કામ કરતા લોકો થાકી જાય છે. પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે એને જે પગાર મળવો જોઈએ એ પણ નથી મળતો. એ પણ આજની સમસ્યા છે. આજે નગરપાલિકા આપણી અમરેલીની હોય તોય ભલે, કે અમદાવાદની મહાનગરપાલિકા હોય તોય ભલે, જે તે સમયે જે કર્મચારીને એનું વેતન મળવું જોઈએ એ ન મળે તો એનું ઘર કેમ ચાલે? એટલે એ પણ બાબત વિચારવા જેવી છે. સમયસર જો એનો પગાર કરવામાં આવે તો એને એનું ઘર ચાલે અને એને સફાઈમાં રુચિ લાગે. પણ એને પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે એને પણ પગાર મળતો નથી. આ બધી બાબતો વ્યવસ્થા તંત્રને લગતી છે. એટલે સમયસર જે જગ્યાએ રોજે કચરો લેવા જવાનું થતું હોય ને અહીંયા 8 દિવસે જાય છે, તો 8 દિવસનો કચરો તમારા ઘરની અંદર તમે એકઠો કરો તો એની સ્થિતિ શું સર્જાય? એના કારણે મુસીબતો સર્જાય છે. એટલા માટે જે જગ્યાએ જે વ્યક્તિ કામ કરે છે કેવી રીતે રસથી કરે, જો એ વિચારવામાં આવે તો જ કાયમી હલ થાય સમસ્યાનો. પછી માણસ સ્વેચ્છાએ જે કામ સ્વીકારે છે, માણસની અંદર એક પ્રકારનો દ્રષ્ટિકોણ ઊભો થાય
કે મારે ગમે ત્યાં કચરો ફેંકવો નથી. પણ આ બધી બાબતો બહુ સંઘર્ષમય છે, કારણ કે લોકો અને ખાસ કરીને ભારતના લોકો હમ નહીં સુધરેંગે તો નહીં સુધરેંગે મંત્ર સાથે જીવનારા લોકો છે. ગમે એટલા પ્રયત્નો કરો, થાકી જવાનું છે. આ યુક્તિ સાથે, આવી વાતો સાથે જીવનારા લોકો છે. એટલા માટે ગંદા પાણીના નિકાલની વાત કરો. ગંદા પાણીનો નિકાલ આપણે આપણા કુંડિયાનું પાણી હોય કે આપણા ઘરનું પાણી ગમીને ન ફેંકીએ, કારણ કે કુંડિયું સાફ ન થતું એ સમયસર તો બજારમાં ફેંકીએ તો ત્યાંથી નીકળતા લોકો પણ ગંદી દુર્ગંધ લઈને જવાના છે. એટલે બજારમાં ન ફેંકી ભૂમિમાં જ ઉતરી જાય તો નવું પાણી બની જશે, આખી પ્રક્રિયા રિચાર્જ થઈ જશે, તો સારું પાણી રહેશે ને ભૂમિ જળ કાયમ જળવાઈ રહેશે. માત્ર ને માત્ર એક જ રસ્તો લઈએ કે ગટરો માટે આપણે જવા દઈએ, પણ ગટરો નીચાણવાળા વિસ્તારોની અંદર જવાની છે. નીચાણવાળો વિસ્તાર એવો છે કે જ્યાં શુદ્ધ પાણી વહી રહ્યું છે, એટલે કે નદીનો પટ છે, એ શુદ્ધ પાણીને પણ આપણે બગાડીએ છીએ. એટલે ગંદા પાણીનો નિકાલ જે રીતે થવો જોઈએ નથી થતો. પછી ઉદ્યોગો હોય તો ઉદ્યોગોની અંદરથી નીકળતું વેસ્ટ પાણી છે એના માટે રિચાર્જ કરવાના એવા ફરજિયાત અમલ પર કરવા પડે, એ અમલ આપણે કરાવી શકતા નથી, કારણ કે પૈસાદાર અને ઉદ્યોગપતિ લોકો કોઈને સાંભળવા તૈયાર નથી. એના ઉદ્યોગનું વેસ્ટ પાણી જે છે એ વેસ્ટ પાણી ઉદ્યોગની બહાર જાય છે, એને કોઈ કશું કહી શકતું નથી, કારણ કે આ દેશની અંદર સંપત્તિ જ તાકાત મોટી છે. અને એની અંદર જો માનસિકતા આવે, એની અંદર એક સરસ મજાની હકારાત્મકતા આવે, તો જ લોકોની અંદર સુધાર આવે કે મારે મારા ઉદ્યોગનું પાણી શુદ્ધ થઈને જ નદીમાં ભળે, શુદ્ધ થઈને જ સમુદ્રમાં ભળે. એવી જો માનસિકતા લોકોની અંદર આવે તો જ શક્ય બને, અને સ્વસુધાર વગર શક્ય બને નહીં. ઘણા બધા ઉપાયો છે, પણ એમાં સૌથી મહત્વની વાત એ છે કે માનવનો વિવેક, માનવની વિચારસરણીમાં જો પરિવર્તન આવે તો જ શક્ય બને. ભારતની અંદર એવા ધર્મની સ્થાપના કરવાની જરૂર છે કે જીવન કેમ જીવવું, અને એના માટે બધી સમસ્યાઓ નો આ એક હલ છે કે માનવની વિવેક શક્તિ જો બ્લડની અંદર થી જ થાય, એક નસ્લ એવી તૈયાર થાય, એક ધર્મ એવો સ્થાપવામાં આવે, ધર્મગુરુઓ દ્વારા ઉપદેશ આપવામાં આવે, તો જ આ દેશની પ્રજા માને એમ છે. કારણ કે આ દેશની પ્રજા પહેલેથી જ ધર્મમાં અંધ રહી છે. ધર્મની સાથે જો આ વણી લેવામાં આવે, જીવનને વણી લેવામાં આવે, અને ગમે ત્યાં કચરો ફેંકવો એને પાપ ગણવામાં આવે તો લોકો ડરશે, નહીતર નહીં ડરે. એનો પ્રભુ નારાજ થશે એમ જો એને સમજાઈ જાય તો એ ગમીને કચરો નહીં ફેંકે, નહીતર એ ગમીને કચરો ફેંકવાનો છે. કારણ કે આજનો માણસ સગવડિયો માણસ છે, જ્યાં સગવડતા મળે ન્યાય લઈ લેનારો માણસ છે. પોતાના આદર્શો, પોતાનું રહેણી કહેણી, પોતાની આચાર વિચારની બાબતોમાં ક્યારેય સુધરવા માંગતો જ નથી. માત્ર સ્વાર્થી બનીને જીવનારો આજનો માનવ છે. એટલે ગંદા પાણી અને કચરાનો યોગ્ય નિકાલ જો કરવામાં આવે તો ખૂબ મોટી સમસ્યા હલ થાય છે. આજે ગંગાના ઘાટને જોવાનો પ્રયત્ન કરો, અનેક લોકોના અસ્થિઓને પહોંચાડવામાં આવે છે, પવિત્ર નદી માનવામાં આવે છે. એક આ ઉદાહરણ તરીકે હું તમને ગંગા નદીની વાત કરું. આખા હિન્દુસ્તાનના સ્મશાનની અંદર એવી વ્યવસ્થાઓ છે કે અસ્થિઓને ગંગા સુધી પહોંચાડવામાં આવે. 50 રૂપિયા જેવી નજીવી વસ્તુ તમે નજીવા પૈસા ત્યાં જમા કરાવો, થોડી રકમમાં, ઓછી રકમમાં, 50 રૂપિયામાં તમારા અસ્થિઓ હરિદ્વાર પહોંચી જાય છે. વિચારો, આ સુવિધા કરી લેવાની જરૂર શું છે? એક વખત આ નશ્વર દેહ છે એ પડી જવાનો, ભાંગી જવાનો છે. આ માટી એક દિવસ માટીની અંદર મળી જવાની છે. એના મોક્ષાર્થે કશું કરવાની જરૂર નથી. જીવ છે ગમે ત્યાં જવાનો છે. એની જરૂરિયાત આપણે વિચારવી જોઈએ, એક સમજણ કેળવવી જોઈએ કે આવો મારો ધર્મ જ ન હોય. મારો
નુકસાન પહોંચાડવાનું ન હોય, જીવનને નુકસાન પહોંચાડવાનું ન હોય. પ્રભુએ બહુ સમજી સમજીને આ જગતની અંદર બધું મૂક્યું છે. પ્રભુએ ભૂમિ સ્વરૂપો બનાવ્યા, બહુ વિચારીને બનાવ્યા છે. એની અંદર જીવો મૂક્યા, તો જીવ સૃષ્ટિ મૂકી એ પણ ખૂબ મજાની મૂકી છે. અને સાથે સાથે વનસ્પતિ મૂકી એ પણ ખૂબ મજાની મૂકી છે. અને એને સાચવવા માટે માનવ સ્વસુધાર લાવે તો જ શક્ય બને. સ્વાર્થની દુનિયામાંથી બહાર નીકળે. 70 વેટ્યા પછી મણકાઓ માળાના ચાલશે નહીં. એટલે સ્વ સુધાર વગર કોઈ દિવસ શક્ય નથી. પ્રદૂષણ અટકાવવા માટે, ઘન કચરાનો નિકાલ કરવા માટે સૌથી મહત્વની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે સમજણપૂર્વક મારા ઘરનો ઘન કચરો હોય કે પ્રવાહી કચરો હોય હું બહાર જવા નહીં દઉં. લોકોને નડે એ રીતે ફેંકીશ નહીં. એટલું જો આપણે કરીએ તો ભારત સુંદર બની જશે. તમે વિચાર તો કરો કે આ દેશની અંદર ગોકુળ ગ્રામ યોજનાઓ મૂકવી પડે છે. શરમની વાત છે, ગૌરવ લેવા જેવી વાત નથી. શરમની વાત છે. ગામ સુધાર માટે આવી યોજનાઓ મૂકવી પડે સરકાર. અને આપણે ગોકુળ ગ્રામ યોજનાઓનો લાભ લઈને આપણા ગામની અંદર ગટર વ્યવસ્થા કરીએ છીએ. એ ગટર વ્યવસ્થા કર્યા પછી પાછો રોડ બનાવીએ છીએ, એટલે ગટર વ્યવસ્થા દટાઈ જાય છે. અથવા તો રોડ બનાવ્યા પછી ગટર બનાવીએ છીએ. આની આ પ્રક્રિયામાં આપણે ઢગના ઢગ કચરાના કરીએ છીએ, માટીઓના ઢગલાઓ કરીએ છીએ, ગમીને ગટરો ખુલ્લી મૂકી દઈએ છીએ, ઉપરથી કચરો એમાં જાય છે, ગટરો બંધ થઈ જાય છે, ફરી પાછા સફાઈ કામદારો રાખવા પડે છે. આની આ જ પ્રક્રિયા છે, એમાંથી બહાર આવતા નથી. વિકાસ સાધવો હોય, વિકાસશીલ દેશોની લાઈનમાં ઉભું રહેવું હોય તો લોકોની સમજણ જરૂરી છે. અને એના વગર એ શક્ય નથી. કોઈ દિવસ સુધાર લાવી શકાય નહીં. આગળ જૈવિક કચરા ઉપર જવાનું છે, એટલે જૈવિક કચરાની સમજણ આગળના ભાગની 5મા ભાગની અંદર કરીશું. આ આજનો તાસ જે છે ભાગ 4 છે. અને હવે પછી એક ભાગ 5મા ભાગની આપણે સમજ મેળવીશું, એટલે આ પ્રકરણ પૂરું કરીશું. આજે અહીંયા રાખું છું. આગળની વાત 5મા ભાગની અંદર કરીશું. અસ્તુ.